નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં ટૂંકી વધઘટ અને કપાસના ભાવ, હવે નવા કપાસના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર નવા કપાસના ભાવ અને જૂના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યા છે। કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારમાં સારી રહેશે તો નવા કપાસને ટેકો મળી શકે છે અને કપાસની બજારમાં એવરેજ બજાર એક રેન્જમાં અથડાઈ રહ્યા છે અને રાજકોટમાં કપાસની કુલ આવક 4500 મણની આવક હતી અને ભાવ 1650થી 1680 હતા। એક એવી એન્ટ્રી 1700 રૂપિયાની જોવા મળી રહી હતી। તો મિત્રો, કપાસિયા અને ખોળનો બેન્ચમાર્ક વાયદો આજે 83 વધીને 3755ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, મજબૂતાઈથી અને 10થી 15 રૂપિયાનો ખોળમાં સુધારો થયો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1451થી 1631 રૂપિયા, જામનગર 1200થી 1600 રૂપિયા, બાબરા 1320થી 1675 રૂપિયા, જેતપુર 750થી 1647 રૂપિયા, વાંકાનેર 1150થી 1700 રૂપિયા, રાજકોટ 1450થી 1695 રૂપિયા, સાવરકુંડલા 1451થી 1684 રૂપિયા, બોટાદ 1340થી 1675 રૂપિયા, ગોંડલ 1001થી 1647 રૂપિયા, કાલાવાડ 1005થી 1590 રૂપિયા,